નમો બુદ્ધાય જય ભીમ. હવે ઝીણકું એવું લાઈવ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે પોલીસની ગાડી પટકાઈ ગઈ. બોલો, જો સામે બોલેરો પડી ને એ હમણાં થોડીક વાર પહેલાં સામે ધૂળ ખાધી હતી અને સામે જો બે પોલીસવાળા અને ઓલો ભાઈ કડે હાથ દીને ઊભો એ પાછો આરોપી છે. તકલીફ એવી છે અને હકીકત એવી છે જો સામે ડમ્પર પીડ્યું ને એ ડમ્પર ઠોકાઈ ગઈ. ઠોકાવાનું કારણ એવું છે કે ડમ્પર સાવરકુંડલામાંથી ભરેલું આવતું હતું અને કદાચ દેખાય તો બોલેરોની પાછળ જો મોટા મોટા ભૂંગળા દેખાય, એ પ્લાન્ટ છે, એ પ્લાન્ટે જતું હતું. હવે આ ગેટ છે, આમથી આવતા આ જે ટુ વ્હીલર આવેલી આવી ને એ ગેટમાંથી ડમ્પર આવી અને આમ જવા માટે નીકળ્યું. પણ અમારા પોલીસ મિત્ર એને આરોપી મૂકવા જવાની ઉતાવળે છે એટલે એ આ ગેટમાંથી એને એમ હું જટ સાઈડ કાપી લઉં તો સાઈડ કાપવા મને ડખો થઈ ગયો અને ડમ્પર અડી ગયું. બરાબર. હવે હલવાણ એવી છે કે પોલીસવાળા ક્યારના બિચારા દોડે છે અને દોડવાનું કારણ એવું છે કે ગાડી છે રાજુલા પોલીસ સ્ટેશનની અને ટોટલ લોસ થઈ નથી. 10-12 જણાએ ભેગા થઈને હમણાં ઊંચી કરી અને એને ઊભી કરી ગોથું મારી ગઈ હતી અને પછી ધક્કો મારીને સાઈડમાં લીધી. ઓલી પાછળ જાળીઓને આગળની સાઈડ મારીને એ રોડમાંથી ઉપાડીને મેં સાઈડમાં મૂકી ગાડીએ. એટલે આમાં હકીકતમાં વાંક મોટી ગાડીવાળાનો જરાય નથી, પણ પછી જોઈએ હવે આ તો પોલીસ છે એ થોડા એમ કે મારો વાંક હતો. બરાબર, આ જ બેઠા છીએ, સાચું ખોટું જે થાય ખોટું થાય તો કહી દે હું તને સાચું હાલતું હોય છે તો હાલવા દેવું, જોઈએ આગળ શું થાય છે.